અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ અંગે જનજાગૃતિ ફેલાવતા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ દરમિયાન શહેરના 3 રસ્તા શાક માર્કેટ વિસ્તારમાં સફાઈ કામગીરી પણ કરવામાં આવી હતી। નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ વેપારીઓને સિંગલ યુઝ પ્લાસ્ટિકના નુકસાન અંગે માહિતગાર કરી તેનો ઉપયોગ ન કરવા સૂચના આપી હતી। ચકાસણી દરમિયાન વેપારીઓ પાસેથી અંદાજે 10 કિલો જેટલું સિંગલ યુઝ પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું। સાથે જ નિયમોનો ભંગ કરનાર વેપારીઓ પાસેથી દંડની વસૂલાત પણ કરાઈ હતી। આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ જિગ્નેશ અંડારિયા, ઉપપ્રમુખ વિરલબેન મકવાણા સહિતના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નાગરિકો અને વેપારીઓને શહેરને સ્વચ્છ, હરિયાળું અને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે સહયોગ આપવા અપીલ કરી હતી। નગર સેવા સદને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ તપાસ અને જનજાગૃતિ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે। સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું અને એ સાથે જ આજરોજ માર્કેટમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક જે કરતા હતા તે વેપારીઓને અંકલેશ્વર નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા દંડ ફટકારવામાં આવ્યો। આજરોજ 9 થી 10 કિલો જેટલું પ્લાસ્ટિક પણ પકડવામાં આવ્યું ને ત્યારબાદ તમામ નગરપાલિકાના સભ્યો અને અમારા કાર્યકર્તા મિત્રો દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું। આ જ પ્રસંગે હું અંકલેશ્વરની જનતાને એક નમ્ર અપીલ કરવા આવું છું અપીલ કરું છું કે ઘરેથી જ્યારે શાકભાજી લેવા નીકળે તો પોતાની બેગ લઈને નીકળે, જેથી કરીને આપણે આ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ તદ્દન નાબૂદ કરીએ અને સ્વચ્છતામાં સહભાગી બનીએ। અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય।